એટલે દિવસ જાય તો રાત નથી થતી, રાત જાય તો દિવસ નથી થતો. એવી રીતનો સમય કાઢવી છે અને એ રીતનું મોટા કરું છું. અત્યારે ટકનું પાસનું લાવીને દોડવી છે. કોઈને અગર હાથ લાંબો કરવો એમ થાય આવશે, પણ મારી પરિસ્થિતિ પ્રમાણે તો કોઈ હેલ્પ કરી જ છે. કોઈ મારો સહારો બનશે, કોઈ ટેકો કરવા લાગશે કે ભાઈ ના તમારા છોકરાનું ભવિષ્ય ન બગાડો, તમે અમે એને ટેકો કરશું તો હું એને ભણાવી કહીશ. અને કરિયાણા કીટની જરૂર છે. અત્યારે મારે કોઈ વસ્તુ ઘરમાં કંઈ કરિયાણું નથી કે નથી છોકરાઓને પહેરવા કપડાં. અત્યારે મારા છોકરા 1 વર્ષથી કપડાં કરે છે, પણ હું એને લઈ દઈ નથી શકતી કે માઇટ કરી હું એનું ટકનો લાવી પૂરું પાડું છું. અને હું તો એટલી જ દુઆ કરું છું કે ભગવાન આપ દિવસ કે આપ સમય કોઈને ન આપજો એમ. જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે આપણે આ બેનના ઘરે ફરી વખત આવ્યા છીએ. આપણે આમ તો 2 થી 3 વાર કીટ તો દેવા આવ્યા હતા, 2 થી 3 વાર કીટે પણ પહોંચાડી દીધી, પણ અત્યારે બેનને ખૂબ જ વધારે મદદની જરૂરિયાત છે. કારણ કે બેન વિધવા છે, એમની એક દીકરી છે અને એક દીકરો છે. દીકરો અત્યારે બહાર રમવા ગયો છે અને મા દીકરી બે અત્યારે ઘરે છે. અને પરિસ્થિતિ અત્યારે હાવ કપોડી છે. તમે પહેલાં બેનની વિડીયોમાં જોયા છે, પહેલા વિડીયોમાં કેવા અને અત્યારે કેવા બીમાર છે. અને બીમાર બેન તમારી અત્યારે હાલની તકલીફ કેવી છે? હાલની તકલીફમાં મને અચબડા નીકળ્યા છે, એટલે 10 દિવસથી હું કંઈ કામે કાજે જઈ શકતી નથી. હું મજૂરી તપાડી કરી અને હું ગઈ મારા છોકરાને મોટા કરું છું. અત્યારે મારે ફૂલ કપડાની છોકરાઓની બેને જરૂર છે, કરિયાણાની કીટની જરૂર છે, બસ મારી મદદની જરૂર છે. જે કોઈ દાતાર આગળ વિડીયો પહોંચી શકે તો જે બને એમ આગળ પગાડો અને સરકારી બધાની હેલ્પ મોટી થઈ જશે. તમને ભગવાન માતાજી જે અમારી હેલ્પ કરવા દાતાર કોઈ ઊભા થશે એને દાજો આપશે. અને અત્યારે મેં અમારા ફરવાળો ઓફ થઈ ગયા, એને 3 વર્ષ થયા અને અત્યારે અમે નિરાધાર એવી હાવ. અમારે આગળ પાછળ કોઈ નથી મદદ કરવા વાળું. અને 3 માસોરું છે, મારા છોકરા બેને હું ભણાવું છું, મોટા કરું છું. એટલે જેમ બને એમ કોઈ પણ મદદ કરે એમ હોય તમારી મદદ કરો તો એનું ભગવાન માતાજી અભરા છે ને એને ધાજો આપશે અને અમારી દુઆ થશે એને. એટલે દિવસ જાય તો રાત નથી થતી, રાત જાય તો દિવસ નથી થતો. એવી રીતનો સમય કાઢવી છે અને એ રીતનું મોટા કરું છું. અત્યારે ટકનું પાસનું લાવીને દોડવી છે. કોઈને અગર હાથ લાંબો કરવો એમ થાય પણ હવે અત્યારે તો મને એવું લાગે છે કે હું નહીં ભણાવી શકું તો એને મારે ઊભા કરવા પડશે. છોકરી મારી 8મામાં આવશે, છોકરો 9મામાં આવશે, પણ મારી પરિસ્થિતિ પ્રમાણે તો કોઈ હેલ્પ કરી જ છે. કોઈ મારો સહારો બનશે, કોઈ ટેકો કરવા લાગશે કે ભાઈ ના તમારા છોકરાનું ભવિષ્ય ન બગાડો, તમે અમે એને ટેકો કરશું તો હું એને ભણાવી કહીશ. અને દાતાર કોઈ થઈ જાય છે આપણી હેલ્પ કરશે. કરિયાણા કીટની જરૂર છે. અત્યારે મારે કોઈ વસ્તુ ઘરમાં કંઈ કરિયાણું નથી કે નથી છોકરાઓને પહેરવા કપડાં. અત્યારે મારા છોકરા 1 વર્ષથી કપડાં કરે છે, પણ હું એને લઈ દઈ નથી શકતી કે માઇટ કરી હું એનું ટકનો લાવી પૂરું પાડું છું. અને હું તો એટલી જ દુઆ કરું છું કે ભગવાન આપ દિવસ કે આપ સમય કોઈને ન આપજો એમ.